નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા 150 જેટલા રોડની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. આગામી 15મી જાન્યુઆરી સુધી તમામ 268 કિલોમીટરનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના મૂળભૂત રસ્તાઓને પ્રાધાન્ય આપી નાગરિકોને ઉત્તમ રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડવા હાલમાં એનએમસી વિસ્તારના વિવિધ રોડોનું રિસર્ફેસિંગ અને નવા રોડનું ડેવલપમેન્ટનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. હાલ મહાનગરપાલિકા વિસ્તારનો કુલ ટાર્ગેટ રોડમાં 268 જેટલા રોડોનું કામ 5 અલગ અલગ એજન્સીઓ દ્વારા અલગ 13 વોર્ડના નવા સમાવેશ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી હાલના તબક્કે લગભગ 150 જેટલા રોડની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 100 જેટલા રોડના ટાર્ગેટ પૈકી લગભગ 60 કિલોમીટર કરતાં વધુ રસ્તાઓનું નવીનીકરણની કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. રીકાર્પેટિંગ સાથે રસ્તાઓ નવીનીકરણની કામગીરીમાં દરરોજના લગભગ 1000 મેટ્રિક ટન જેટલું ઉચ્ચ ગુણવત્તાવાળું ડામર મટીરિયલ રોડ રિસર્ફેસિંગમાં વપરાઈ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના નવીનીકરણની કામગીરી આગામી 15મી જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. SGFI રાજ્યકક્ષાની સ્પર્ધામાં શિવ ગોવિંદભાઈ ધરમનો ત્રીજો ક્રમ. વડોદરામાં તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલ SGFI રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધામાં અંડર 19 વયજૂથના 54 કિલોગ્રામ વજન વર્ગમાં શિવ ગોવિંદભાઈ ધરમે નોંધપાત્ર પ્રદર્શન કરી ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. રાજ્યભરની પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે થયેલી કઠિન સ્પર્ધામાં શિવે પોતાની મહેનત શિસ્ત અને રમત પ્રત્યેની નિષ્ઠાથી આ સિદ્ધિ મેળવી છે. શિવ ગોવિંદભાઈ ધરમની આ સફળતા તેમની સતત મહેનત, કોચના માર્ગદર્શન અને પરિવાર સહયોગનું પરિણામ છે. તેમની આ સિદ્ધિથી શાળા, પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સ્થાનિક રમત પ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિદ્ધિથી અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત થયું છે. રોજગારનું બદલાતું સ્વરૂપ ગીગ અર્થતંત્ર છે. આ શબ્દો છે ડોક્ટર JM નાયકના. NK દેસાઈ સાયન્સ અને કોમર્સ કોલેજ તથા JP પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શેપિંગ ધ ફ્યુચર ઓફ વર્ક ગીગ ઇકોનોમી વિષય પર આયોજિત નેશનલ કોન્ફરન્સમાં વલસાડ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર JM નાયકે રિસોર્સ પર્સન તરીકે ડેલિગેટ્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગીગ ઇકોનોમી એ રોજગારીનું નવું મોડેલ છે. ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં કામદારો છૂટક કે કામ ચલાવ ધોરણે કોન્ટ્રાક્ટ પર કાર્ય કરી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોની જેમ જ ભારતમાં પણ ગીગ ઇકોનોમી અંતર્ગત ગીગ વર્ક્સની બોલબાલા છે. ભારતમાં ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબેરના આગમન સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીગ કામદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવનારા સમયમાં જોબ મેળવવાની અને કામ કરવાની પદ્ધતિઓમાં ખૂબ જ મોટા પાયે બદલાવ આવી રહ્યો છે. આપણા દેશમાં ગીગ અર્થવ્યવસ્થામાં બ્લુ અને વ્હાઇટ કોલર ગીગ વર્કર્સ કાર્યરત છે. વર્તમાન ગળાકાપ સ્પર્ધામાં કંપનીઓ હવે કાયમી નહીં પરંતુ કામ ચલાવ કે અસ્થાયી રીતે કામદારો કે કર્મચારીઓની ભરતી કરવાનું પસંદ કરે છે. ભારતમાં શિક્ષણ, ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ સેવા, રિટેલ ક્ષેત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગીગ કામદારો કાર્યરત છે. લાફિંગ ક્લબમાં ઉર્જા ખર્ચી ઉર્જા બચાવોનો પ્રોગ્રામ મનાવાયો. ઉત્કર્ષ મંડળ નવસારીના ઉર્જા ખર્ચી ઉર્જા બચાવોના પ્રોગ્રામ અંતર્ગત નવસારીમાં વર્ષોથી ચાલતી લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવવાના કાર્યક્રમ અંતર્ગત લુન્સીકુઈથી સિનિયર સિટીઝન હોલ સુધીની પદયાત્રા ઉર્જા બચાવવાના નારા સાથે નીકળી. સ્નેહ સાગર સોસાયટી થઈને સિનિયર સિટીઝન હોલના કમ્પાઉન્ડમાં ઉર્જા બચાવવા અંગે સુંદર વાર્તાલાપ કરવામાં આવ્યો. વ્યક્તિગત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે ઉર્જાનો બિનજરૂરી વપરાશ બંધ કરી કે તે ઓછો કરી ઉર્જા બચાવી શકાય છે. મોબાઈલનો ઉપયોગ ઓછો કરી અઠવાડિયામાં એક દિવસ એક ટાઈમ જમીને કે એક દિવસ બિલકુલ ફળાહાર, કુદરતી પીણા જેવા કે નારિયેળ પાણી, લીંબુ પાણી, નીરો કે જ્યુસનો ઉપયોગ કરી રાંધેલો ખોરાક નહીં જમી ઉર્જા બચાવી શકાય છે. નાના નાના અંતરોમાં ચાલીને જવાથી કે સાયકલનો ઉપયોગ કરી અને વાહનોનો ઉપયોગ ઓછો કરીને કે નહીં કરીને ઉર્જા બચાવી શકાય છે. તે મુજબનો વાર્તાલાપ લાફિંગ ક્લબના અશોકભાઈ નાયક તેમજ મંડળના પ્રમુખ હરીશભાઈ વશી, નિશાબેન પ્રજાપતિ, સલીમભાઈ મુલતાની, જયરામભાઈ વગેરેએ ચર્ચા વિચારણા તેમજ પોતાના અનુભવો જણાવી ઉર્જા બચાવવા અંગે સુંદર રજૂઆત કરી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. 31મી ડિસેમ્બર આવી રહી છે, એટલે કે નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવાધન અનેક પેંતરા અજમાવતા હોય છે અને પોતાની પાર્ટીનું આયોજન કરતા હોય તેને સક્સેસ કરવા માટે ગમે તે રીતે અન્ય સંદિગ્ધ પ્રતિબંધિત વસ્તુઓ પોતાના વિસ્તારમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે વિજયપુર પોલીસ સતર્ક બની છે અને વિજયપુર પોલીસ દ્વારા આવી કોઈપણ સંદિગ્ધ વસ્તુઓ, કોઈપણ દારૂનો જથ્થો કે ડ્રગ્સ કે કોઈપણ વસ્તુ વિજલપુર વિસ્તારમાં પ્રવેશ ન કરે તેને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બાઇક હોય કે 4 વ્હીલ હોય, તમામની તપાસ વિજલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આવી વસ્તુઓના પ્રવેશને અટકાવવા માટે પોલીસ અત્યારથી જ બંદોબસ્ત મૂકી દીધો છે. હજુ 31ને 2 દિવસની વાર છે, પરંતુ આજથી જ તપાસ વિજલપુર પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. વ્યાખ્યાન માળાના 32મા મણકામાં દાદાભાઈ નવરોજી પર વ્યાખ્યાન યોજાયું. આજની યુવા પેઢી સમણાઓની મર્યાદા તોડીને એટલે કે સ્ટાર્ટઅપ્સ, સ્કિલ બેઝ કાર્યો અને વિવિધ શોધોથી ગરીબ અને મધ્યમ વર્ગની સીમાઓ લાંધીને આગળ વધી રહી છે. આજે 38 કરોડ જેટલું યુવાધન છે. દેશની આ યુવા વસ્તી ધારે તો ભારતને વિશ્વનો ટોચનો દેશ બનાવી શકે છે. આ શબ્દો યુવા વક્તા નિધિ દિવાસળી વાલાએ સુરતે દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાન માળાના 32મા મણકામાં ભારતીય યુવા પેઢી મૂડી કે ભારરૂપ જવાબદારી વિષય પર જણાવ્યા હતા. વધુમાં એમણે ઉમેર્યું હતું કે યુવા વર્ગમાં સ્વયં જાગૃતિ ન હશે, સાચી દિશામાં ન હશે તો ક્યાંક ફેંકાઈ જશે. ભણતર સાથે ગણતર યુવા પેઢીનું કરવું પડશે. દુનિયા બદલી શકે તેમ છે, માટે યુવાનો ડિજિટલ ટાઈમ વેસ્ટિંગ અને ખોટા રેકર્ડના પ્રચારમાંથી બહાર આવી નિપુણતા મેળવવાનો પ્રયાસ કરવા પડશે. હરીફાઈ અન્ય સાથે ન કરતા પોતાની જાત સાથે કરવી જરૂરી છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 30.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 17.8° સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 3.0 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. નવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણ માટે ₹200 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સંપન્ન. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, સુદ્વાહન યોજના જેવી અનેક યોજનાઓને લીધે આજે દરિયાકાંઠા સુધીના વિસ્તારોને મીઠા પાણી મળે છે. રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલે આ જણાવ્યું હતું. પંચવર્ષીય યોજનામાં કેન્દ્ર સરકારે જળસંચય માટે ₹2 લાખ કરોડ રૂપિયાનું જંગી લક્ષ્યાંક નિર્ધારિત કરેલ છે, એમ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ કાકરાપાળ યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના શહેર નહેર આધુનિકરણ અને જળસંચયના મહત્વાકાંક્ષી કાર્યોના ખાતમુહૂર્ત સમારોહ ચીખલી તાલુકાના આમદરા ખાતે ભવ્ય રીતે આયોજિત થયો હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ કાકરાપાળ યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકરણ અને જળસંચયના કુલ 154 કામોનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ આમદરા હાઈસ્કૂલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹199.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે 4520.17 હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ મળશે. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગ ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
કસ્બા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ દ્વારા ફ્રી આઈ કેમ્પ તેમજ ફ્રી મોતિયા બિંદુનું ઓપરેશન, ફ્રી નજીકના ચશ્માનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રોટરી હોસ્પિટલ દ્વારા ખાસ સહયોગ સાંપડ્યો હતો. કસ્બા ગામના રહીશોને ફ્રી આઈ ચેકઅપ કરી તેમજ કસ્બાના આજુબાજુના ગામના લોકોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાની આંખો તપાસ કરાવી મોતિયાનું જેનું ઓપરેશન જરૂર હોય તેને રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને જે લોકોને નજીકના નંબર હોય તેમને નજીકના ચશ્માનું વિતરણ પણ મફતમાં કરવામાં આવ્યું હતું. નવસારીના નેશનલ હાઈવે 48 પર હોટલ નવજીવનની સામે જે કટ આવ્યો છે ત્યાં વારંવાર લોકો કટમાંથી પસાર થવા જાય છે અને અકસ્માતો સર્જાય છે, જેને લઈને પોલીસ દ્વારા ત્યાં પોતાની ગાડી ઊભી રાખી અને જે પણ લોકો રોંગ સાઈડ આવતા હોય કે આ કટનો ઉપયોગ કરતા હોય તે લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે તમે બ્રિજનો ઉપયોગ કરો, અહીંથી ન જાઓ, જેથી કરીને અકસ્માત ટાળી શકાય. તેને લઈને અવેરનેસ લાવવાનું કામ પોલીસ વિભાગ કરી રહ્યું છે. શનિવારની રાત્રે લુન્સીકુઈ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. કારણ હતું એક કાર ચાલક મહિલાએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધ કાર બાઇક પાર્ક કરીને સાઈડ પર ઊભા હતા ત્યારે મહિલા ત્યાં ગઈ હતી અને તેમને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાંથી એ ફરાર થઈ ગઈ હતી અને લુન્સીકુઈ ખાતે આવીને ત્યારે લારી પર જમવા માટે ઊભી હતી ત્યારે લોકો ત્યાં આવ્યા હતા અને જે તેમની ગાડીનો કાચ પણ તોડી દેવામાં આવ્યો હતો અને તેમની સાથે જીભાજોડી થઈ હતી. સમગ્ર મામલે લોકટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસને જાણ કરતાં પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો અને બંને જે બાઇક ચાલક અને કાર ચાલક હતા તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ખેરગામના જ્યોતિષાચાર્ય માર્કશીટનું અમદાવાદમાં સન્માન. ઓલ્સો ગ્રુપના કાર્તિક રાવલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાન અને ફ્રેન્ચાઇઝી બતાવો દ્વારા અમદાવાદમાં આયોજિત ઇન્ડિયા ગ્રોથ લીડર્સ એવોર્ડ 2025ના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ખેરગામના પ્રખર જ્યોતિષાચાર્ય શાસ્ત્રી માર્કશીટભાઈનું રાજ્યગુરુનું પુરસ્કાર એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.